કે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે બે રેખાઓ છેદિકા છેદે ત્યારે આપણે એના બનતા અનુક્રમે અનુકોણ બહિષ્કોણ અંતઃકોણ એ પ્રમાણે ખૂણાની વાત આપણે છેલ્લે કરી હતી। હવે આપણે જે વાત કરી આગળ અનુકોણ શું યુગ્મકોણ શું યુગ્મકોણ એટલે અંતઃયુગ્મકોણ બહિર્યુગ્મકોણ આ પ્રકારના યુગ્મકોણની વિશે જે આપણે વાત કરી એના આધારે આપણે આગળના સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણવાના છે। એટલે તમને ખાસ નોટ કહું કે આપણે પાઠ્યપુસ્તકમાં જે આપ્યા છે જે મેન પોઈન્ટ છે બરાબર જે ડાર્ક લાઈન કરેલા છે એ તમે નોંધતા રહેજો। હવે બીજી એક વસ્તુ કહું તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે મેં તમને આગળ વાત કરી પૂર્ણધારણા તો હું પૂર્ણધારણા પૂછાતી હોય છે તો યાદ રાખજો કે જ્યારે બે રેખાઓ સમાંતર હોય તો તેમના અંતઃયુગ્મકોણ અને બહિર્યુગ્મકોણ જે અંતઃયુગ્મકોણ શું હોય સમાન હોય। બીજી પૂર્ણધારણા જ્યારે બે રેખાઓ સમાંતર હોય ત્યારે તે બે રેખાઓના એક બાજુના ખૂણાઓ છેદિકાના એક બાજુના ખૂણાઓનો સરવાળો 180 થાય છે। આટલું યાદ રાખવાનું છે। આના આધારે આપણે એક્ઝામ્પલ ગણવાના છે। તો આપણે સ્વાધ્યાય તરફ જઈએ। આપણને આ પ્રમાણે આકૃતિ આપી છે અને આકૃતિમાં એવું કહેવામાં આવ્યું છે કે ખૂણો x બરોબર એટલે આ પ્રમાણે આપણે ખૂણો x શોધવાનો। હવે તમે આગળ ભણી ગયા પ્રમાણે કે તમને યાદ હશે કે એટલું યાદ રાખવાનું તો હંમેશા આપણને એકને જે ખૂણો શોધવાનો કહેવામાં આવ્યો હોય એ આપણે ખૂણો શોધવાનો। હવે તમને એકને અનુક્રમે x અને y ના મૂલ્ય શોધવાના કીધા છે। x અને y ના મૂલ્ય શોધવાના કીધા છે। હવે તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે આપણે એક ખબર છે કે આ બે રેખાઓ છે એની એક રેખા શું છે છેદે છે। હવે તમે આગળ યાદ કરો કે આ જે ખૂણો છે 50 અને આ x જો તમે આખો ખૂણો કેટલાનો બને છે 180 એટલે હું એવું કહી શકું આના આધારે કે x 50 બરાબર 180 કેમ કારણ કે આ બે ખૂણાનો સરવાળો 180 થાય છે બરાબર। હવે x નું મૂલ્ય શોધવું હોય તો x બરાબર કેટલા મળે 130 આપણને મળે એટલે x નું મૂલ્ય આપણને 130 હવે મારે એના આધારે શું શોધવું છે y નું મૂલ્ય શોધવું છે બરાબર। હવે મારે y નું મૂલ્ય શોધવું છે। હવે તમે જોઈ શકો છો કે આ બે જે રેખાઓ છે આ રેખા અને આ રેખા શું છેદે છે આ રીતે સામસામે તો બે છેદિકાથી બનતા જે ખૂણાઓ અહીં આપણને એવું કહેવામાં આવ્યું નથી કે આ ખૂણા છે એ બે AB રેખા અને CD રેખા સમાંતર છે એવું આપણને કહેવામાં આવ્યું નથી। આપણે એવું સાબિત કરવાનું છે। કેવી રીતે તો આપણને ખબર છે કે આ રેખા અને આ રેખા શું છે એકબીજાને છેદે છે જેના સામસામેના ખૂણા કેવા હોય સમાન। યાદ કરો શું કહેવાય એને અભિકોણ। ઓકે તો આપણે y બરાબર કેટલા થશે 130 કેમ તો લખવાનું અભિકોણની જોડ છે એટલા માટે બરોબર અભિકોણની જોડ છે એટલા માટે મને y બરાબર 130 મળે। હવે આપણે AB સમાંતર CD છે તો મેં તમને આગળ કીધું પૂર્ણધારણા કઈ પૂર્ણધારણા કે જ્યારે બે રેખાઓ છેદે છે ત્યારે તેના જો તમે
x બરાબર શું છે y છે કેમ x નો પણ 130 છે અને y પણ 130 છે તો જ્યારે બે રેખાઓ એક ત્રીજી રેખા છેદે છે ત્યારે તેમના બનતા અંતરયુગ્મ કોણ સમાન હોય તો એ રેખાઓ શું હોય સમાંતર હોય છે આપણે આ પૂર્ણ ધારણા છે માટે AB સમાંતર CD કહેવાય બરોબર તો આપણે આ રીતે આપણે વાત કરી કે x અને y ના મૂલ્ય સુધી લેવા હવે આપણે દાખલા નંબર 2 પર જઈએ चलो આપણે આ પ્રમાણે આકૃતિ આપી છે હવે તમને કહેવામાં આવે છે કે AB સમાંતર CD છે એ જ રીતે CD સમાંતર EF છે આપણે રકમમાં જ આપેલું છે તો આપણે કહી શકીએ કે AB સમાંતર EF હોય બરોબર આને સમાંતર છે સમાંતર છે એટલે એ બે રેખાઓ એકબીજાને છેદતી નથી માટે AB રેખા સમાંતર EF રેખા થાય હવે તમને આગળ શું આપ્યું છે કે x y અને z ખૂણાના આપણે મૂલ્ય શોધવાના પરંતુ આપણને y અને z નો ગુણોત્તર 3:7 આપ્યો છે હવે આપણે એકને આગળ જે આપણે વાત કરી કે જે અનુકોણ એકમોકોણ જે રીતે હોય જે આપણે એક લાગુ પડતા હોય એનો ઉપયોગ આપણે એક આ આકૃતિમાં કરીશું હવે તમે જુઓ કે તમને મેં વાત કરી હતી કે યુગ્મફળ હંમેશા આપણે મૂળાક્ષર z પ્રમાણે રચે તો અહીં જુઓ z રચે છે એક ઓકે તો આપણે શું કરીએ કે ખૂણો x બરાબર z છે કેમ કારણ કે એ શું છે અંતઃયુગ્મ કોણ છે એટલા માટે એ તો આપણે ખબર પડી કે x અને z સરખા છે હવે આપણે આગળ વાત કરીએ કે આઈકન મને આ બે રેખાઓ છેદે છે મેં તમને આગળ વાત કરી હતી કે એક છેદિકાના એક તરફના ખૂણાનો સરવાળો 180 થાય છેદિકાના એક તરફના ખૂણાનો સરવાળો 180 થાય તો હું આવું લખી શકું આના અંદર x y બરાબર 180 ઓકે હવે તમે જોઈ શકો છો x બરાબર z છે તો જો તમને x એટલે કે હું z મૂકું છું એટલે z y બરાબર 180 હવે આગળ શું કરવાનું છે કે y જેમ z નો ગુણોત્તર 3:7 આપ્યો છે એટલે હું આમ લખી શકું y બરાબર 3x અને z બરાબર 7x ઓકે આવું લખી શકું હવે y અને z ની કિંમત આ સમીકરણમાં હું પ્રમેય મૂકું છું તો આપણે y બરાબર z બરાબર 7x 180 10x બરાબર 180 તો x બરાબર શું 10 180 ભાગ્યા 10 x બરાબર કેટલા આયા 18 હવે આપણે એકને x બરાબર 18 હવે તમને ભૂલ એ થવી ના જોઈએ કે આ x ને આ x જુદા છે એટલા માટે મૂળાક્ષર બીજો ધારી લઈએ આપણે એ ધારી લઈએ કેમ કારણ કે આમાં x આપે છે ને આપણે x ધારીશું તો શું તે સરખા દેખાશે એટલા માટે હું એ ધારી લઉં બરોબર એટલે મને એ બરાબર 18 કેમ કારણ કે આમાં x છે ને તમને એમ થશે કે x ની કિંમત 18 ના પણ x ની કિંમત 18 નથી આપણે આના ગુણોત્તરનું જે કર્યું એની કિંમત 18
હવે તમે જોઈ શકો છો આપણે રકમમાં એવું કહેવામાં આવે છે ફક્ત અને ફક્ત x નું મૂલ્ય શોધો. હવે x નું મૂલ્ય શોધવા માટે મને ખબર છે હું z શોધીશ તો આપોઆપ મને x મળી જશે. તો z બરાબર આપણે ધારા છે 7x. સોરી, z બરાબર આપણે ધારા છે 7a. હવે એની કિંમત મૂકીએ 18 એટલે કેટલા આવશે 126. બરાબર, આપણને કેટલા મળશે 126. એટલે માટે x બરાબર પણ કેટલા મળશે 100. બરાબર, તો આ રીતે આપણે ખૂણાનું મૂલ્ય શોધી શકીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 3 પર જઈએ. મને આ પ્રમાણે આકૃતિ આપી છે. હવે તમને રકમમાં શું આપ્યું છે આપણે જોઈએ કે રકમમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે AB સમાંતર CD છે. બીજું એવું કહેવામાં આવ્યું છે કે EF લંબ CD છે. એટલે કે કહેવાનો ભાગ છે કે આ જે EF છે એ લંબ આને CD ને છે આ, બરાબર, આ CD ને લંબ છે એટલે કે કેટલા 90 અંશના ખૂણે એકલ બનાવે છે. હવે એ જ રીતે આપણને બીજું મૂલ્ય આપ્યું GED. આપણને આ પ્રમાણે રકમ આપી છે કે આ બે રેખાઓ સમાંતર છે, એને આ લંબ આને CD લંબ છે. બીજું આપણને એક ખૂણાનું મૂલ્ય આપ્યું GED, એટલે GED એટલે આ ખૂણાનું મૂલ્ય આપણને 126 આપ્યું છે. તો આપણને રકમ એમ કીધી છે કે EG, GF અને FG આપણે શોધવાના છે. હવે તમે એકન આપણે સામાન્ય આપણે એકન તમે વિચારો કે આ જે રેખા શું છે સમાંતર. તો તમે જો આ પ્રકારે ખૂણો બને છે, બરોબર. તો તમે જો કે આ આપણો ખૂણો કેટલો છે 106. એટલે હું પહેલા લખું છું આ પ્રમાણે કે AGE બરાબર GED. કેમ? તમે જો આ ખૂણો અને આ ખૂણો કઈ રહ્યો છે આપણે યુગ્મ કોણ. હવે મેં આગળ વાત કરી હતી યુગ્મ કોણ તો કેવા હોય સમાન. તો GED 126 છે તો AG કેટલો મળશે 126 આપણને મળશે. હવે આપણે આગળ એક ખૂણો મળી ગયો GEF શોધવાનો છે. GEF આપણે શોધવાનો છે. હવે તમે જોઈ શકો છો કે GEF શોધવા માટે આપણે શું કરીશું. તમે એકદમ ધ્યાન આપજો કે ધારો કે મને GEF છે આ ખૂણો આપણે શોધવાનો કીધો છે. હવે આખો ખૂણો કેટલો છે 126 નો અને આટલો ખૂણો મને કેટલો 90 નો આપે છે. એટલે હું એક આ રીતે લખું GEF plus FED બરાબર 126. કેમ? આખો ખૂણાનો સરવાળો કેટલો થાય છે 126. હવે GEF આપણે શોધવો છે. આપણે FED નો ખૂણો આપણને ખબર છે 90. બરાબર, 90 આ સાઈડ જશે
126 માઈનસ 90 આપણે કેટલું મળશે? 36 આપણને મળશે. એટલે આપણને બે ગુણા મળી ગયા. હવે આગળ શોધવાનું છે FGE. હવે તમે જોઈ શકો છો કે FG શોધવા માટે એકન મને આ ખૂણો મળે છે FGE એટલે આ ખૂણો મારે શોધવો છે. હવે તમે એકન જો કે આ ખૂણો કેટલાનો છે? 126 નો છે. તમને ખબર છે આ ખૂણો 126 નો છે. તો આ ખૂણો શોધવા માટે હું શું કરીશ? હવે આને બે રીતે શોધી શકાય આપણે. જો તમને એકને ધારો કે આ જે ભાગ બને છે, હવે આખો આ જે ભાગ બને છે એ કેટલાનો હશે? 180 નો હશે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે AGE GE આપણે ખૂણો વાત કરીએ EGF એટલે હું એનો સરવાળો કેટલો થશે? 180 થશે. હવે તમને AG નું મૂલ્ય ખબર છે 126. એકસો એસી માં આપણે 126 આપણે બાદ કરીશું એટલે કેટલા મળશે? 54. એટલે આપણને અનુક્રમે ત્રણેય ખૂણા આપણને આ પ્રમાણે મળી જાય. આપણે એકાને જોડ બનાવવાની છે અને એના પ્રમાણે જે આપણે ગુણાકારના અથવા આપણે જે છેદીગાય એ ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે. હવે આપણે જે દાખલા નંબર 4 પર તમને એકને આ પ્રકારે એકન આકૃતિ આપી છે અને તમને કહેવામાં આવે છે આ ખૂણો 110 છે અને આ ખૂણો 130 છે. હવે હું એકને એક રેખા દોરું. એનું નામ જે આપવું હોય આપણે A અને B નામ આપી દઈએ છીએ. બરોબર? તો આપણે A અને B નામ આપી દીધું. હવે મારે એકન ખૂણો શોધવાનો કે છે QRS ખૂણો શોધો એવું તમને કહેવામાં આવે છે. હવે તમે એકને આપણે એકન જે ખૂણો બને છે આ ભાગ એ QRS એટલે આપણે ટૂંકમાં આ ખૂણો શોધવાનો કે છે. હવે તમે એક સામાન્ય વિચારો કે મારે આ ખૂણો શોધવા માટે શું શું કરવું પડશે. તો તમે જુઓ કે આ જે આપણે વાત કરીએ કયો ખૂણો બને છે આપણે એકન અથવા આમ વાત કરું કે આ જે ખૂણો બને છે આ તો કયો ખૂણો બને છે? છેદિકાના એક તરફના ખૂણા કહેવાય ને. એટલે આપણે એવું એકલ લખું છું કે TSR બીજો એક ખૂણો આપણે એકન જે બનાવે છે એક બાજુના ખૂણા આપણે તમે ગમે તે બનાવો એકન SRB બરોબર બરાબર 180. બરોબર એક બાજુના ખૂણાનો સરવાળો 180 થાય. એટલે કે TSR નું મૂલ્ય મને ખબર છે 130 એટલે હું 130 મૂકું. હવે 130 પેલી સાઈડ જશે એટલે 180 માઈનસ 130 એટલે મને SRB 50 મને મળશે. એટલે ટૂંકમાં આ ખૂણો મને કેટલું મળે? 50 મળે. હવે તમને એકને એટલું આપણે ખબર પડશે કેવી રીતે. જો તમને એક આ ખૂણો 50 મળે છે SRB કેટલો મળે છે? 50.
હવે આ ખૂણો, આ જે ખૂણો હશે તમારે આ ખૂણો મેળવવાનો. કેટલો? આ ખૂણો. હવે આ ખૂણો આપણને કેટલો મળ્યો? 50 મળ્યો. સમજી લો. હવે આ જે ખૂણો હશે એટલો આખો ખૂણો હશે. સમજી લો. એટલે હું એવું કહેવા માંગુ છું કે આ જે ખૂણો હશે એટલો આખો ખૂણો હશે એટલે આ 110 હશે. એટલે આપણે એવું લખીએ પહેલા તો QRS PQR બરાબર QRP. ઓકે, પહેલા તો હું આઈકન ખૂણો બનાવ્યો. જોડ PQR બરાબર, PQR એટલો જ ખૂણો કયો હશે? QRP એટલે 110 હશે. એટલે QRS કેટલો હશે? 110 હશે. હવે આપણે આને ભાગ પાડીએ છીએ. કેવી રીતે? QRS પ્લસ QRS પ્લસ SRB. હવે બરાબર કેટલા ખૂણો થશે? 110. હવે QRS, હવે QRS આપણે શોધવાના છે. SRB નું મૂલ્ય કેટલું છે? 50. એટલે 110 માઈનસ 50 એટલે કેટલા થશે? 60 આપણને મળશે. હવે આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 5. બરોબર? તો આ રીતે તમારે જોડ બનાવવાની છે અને જોડના આધારે ખૂણો એટલે આપણે રેખા આપણે સ્વયં રચના કરી છે. હવે આપણે દાખલા નંબર 5 પર ચલો આઈકન આ પ્રમાણે તમને આકૃતિ આપી છે અને ત્યાં કહેવામાં આવ્યું છે કે AB સમાંતર CD ચલો હવે તમને આ પ્રમાણે આકૃતિ આપી છે AB સમાંતર CD એમાં એક ખૂણો 50 એક ખૂણો 127 તો x અને y ના મૂલ્ય શોધવાના છે. હવે આપણને એટલું ખબર છે કે AB સમાંતર CD છે તો આઈકન આપણે ગમે તે જોડ બનાવશું તો કેવી રીતે તમે જોઈ શકો છો કે આઈકન આપણે આ જે નામ છે આઈકન P આપણે જે સંજ્ઞા પ્રમાણે આપી દઈએ P બરાબર, આઈકન આપણે Q છે અને આઈકન આપણે R છે. ત્રિકોણ જેવું છે. હવે તો APQ એ આપણે ખૂણો કેટલો આપે છે? 50. અને બીજું કે આપણે એક જોડ બને જો આપણો શું કહેવાય? યુગ્મ કોણ. એટલે કે APQ બરાબર PQR બરાબર યુગ્મ કોણ. હવે યુગ્મ કોણ બને છે તો આપણને APQ કેટલા આપે છે? 50. માટે PQR પણ કેટલા થશે? 50. બરાબર, એટલે મને x બરાબર કિંમત કેટલી મળી? 50. ચલો એ જ રીતે આપણે y ની વાત કરીએ. હવે y ની વાત કરતા આપણે વાત કરીએ કે તમે જુઓ આઈકન પણ એવું આપણે બને છે કે જો ઊંધો z બને છે. બરાબર, આ જે ખૂણો બને છે એ આપણે ઊંધો z બને છે. પણ આઈકન આપણે ખૂણો કેટલો આખો મળે છે સમજો. એટલે હું આઈકન એવું લખું પહેલા તો ધ્યાન આપજો કે
આ જે ખૂણો છે DRP બરાબર એટલે કે આ પ્રમાણે PRT બરાબર PRT બરાબર 127 છે. એનો સામે ખૂણો બને છે ખરો પણ આ ખૂણો છે y નથી બનતો એટલે આપણે ખૂણો બનાવવાનો RPA. શું છે યુગ્મ કોણ. હવે PRT આપણને કેટલા આપે છે 127 માટે RPA પણ કેટલા થશે 127 થશે. પણ અહીં 127 આપણે ભાગ પાડી શકશું કેવી રીતના APQ બરાબર પ્લસ APQ પ્લસ બીજો ખૂણો કયો બને છે અહીં જો આ ખૂણો બને છે આ ભાગ એટલે આપણે બીજો ગમે તે રીતે લખી શકીએ કે RPQ બરાબર. કયા ખૂણાનો ભાગ પાડું છું RPA ના બે ભાગ પાડ્યા. હવે APQ બરાબર કેટલા આપે છે 50 પ્લસ RPQ એટલે આપણે કિંમત સમજી લો y છે અને RPA નું મૂલ્ય કેટલું છે 127 y બરાબર 127 માઈનસ 50 127 માઈનસ 50 કરજો એટલે આપણે કેટલી કિંમત મળશે 7 અને 7 બરોબર. એટલે આપણે કિંમત કેટલી મળી 77. તો આ પ્રમાણે આપણે x અને y ના મૂલ્ય આપણે શોધીએ છીએ. હવે આપણે આગળ ગુણધર્મ ગણીએ બરોબર. આ દાખલા આપણે પૂરા. હવે તમે આગળ વાત કરો કે આપણે દાખલા વાત કરી હતી કે રાઇડર આપણે ચલાવવાની નથી. કેમ રાઇડર આપણે પછી વાત કરીશું. તો આગળનો દાખલો છે રાઇડર છે માટે આપણે રાઇડર ચલાવશું નહીં. હવે આગળ તરફ જઈએ કે ત્રિકોણના ગુણધર્મ. ચલો અહીં આપણે ત્રિકોણના ખૂણાનો સરવાળો ગુણધર્મ. હવે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. સિમ્પલ કે ધારો કે આ ખૂણો 1 છે, આ ખૂણો 2 છે અને આ ખૂણો 3 છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. એટલે આપણે આ લખીએ છીએ ખૂણો P ખૂણો Q ખૂણો R બરાબર કેટલો 180 થાય. હવે આપણે જે ખૂણાનો માપ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે એ તો આપણે આગળ, પરંતુ આપણે એક આકૃતિ એકન થોડી વાત કરીએ કે આપણને આ પ્રમાણે આકૃતિ આપી છે. તો એકન મને એક રેખા આપી છે જે P બિંદુ આગળ છેદે છે ત્રિકોણના. હવે તમે જો ખૂણો 1 ખૂણો 2 અને ખૂણો 3 ત્રિકોણ તો છે, ત્રિકોણ PQR તો છે એના 3, પરંતુ આવી આકૃતિ આપે આના આધારે આપણે એક્ઝામ્પલ માં કેમ જો તમે એકન જે આપણે આ જે રચે છે આ પ્રમાણે તો જે ખૂણો 4 હશે બરોબર એટલે જ ખૂણો કેટલો હશે 2 હશે. યાદ રાખજો ખૂણો 4 હશે ને એટલે ખૂણો 2 હશે. કેમ યુગ્મકોણ બનાવે છે. એ જ રીતે આપણે આગળ વાત કરીએ કે જેટલો ખૂણો 5 હશે ને એટલો 3 હશે બરોબર. અને આપણે આગળ કરીએ પ્રમાણે ખૂણો 1 ખૂણો 2 અને ખૂણો 3 નો સરવાળો કેટલો થાય 180. માટે આ ત્રિકોણના ખૂણાનો સરવાળો ગુણધર્મ આપણે યાદ રાખવાનો છે અને આ સરવાળાના ગુણધર્મના આધારે આપણે સ્વાધ્યાય 6.3 ના આધાર ગણતરી આપણે દાખલામાં કરવાની છે. તો આટલા સુધી રાખીએ. આગળના લેક્ચર આપણે વાત કરીશું સ્વાધ્યાય 6.3. ઓકે.